તો મિત્રો આજે હું બનાસકાંઠાના એક એવા ડેરી ફાર્મ ઉપર આવ્યો છું જેમણે બનાસ ડેરીમાં વર્ષ 2025-26માં 3 કરોડ રૂપિયાનું દૂધ ભરાવ્યું તેમજ 90 થી 95 લાખ રૂપિયા વધારો મેળવ્યો। મિત્રો તમે અહીંયા જોઈ શકો છો લગભગ 400 થી 500 જેટલી ભેંસો છે અને અહીંયા બન્ની મહેસાણી પ્લસ જાફરાબાદી નસલની પણ ભેંસો છે અને અહીંયા બ્રીડિંગ ઉપર પણ બહુ લાજવાબ કાર્ય થઈ રહ્યું છે। પાટીઓનો પણ ઉછેર થાય છે। તો આપણે જાણીશું કે આ તબેલામાં કેટલા માણસો કામ કરે છે, કેટલું દૂધ ઉત્પાદન થાય છે, કેટલો ખર્ચો થાય છે, કેટલી આવક મળે છે અને કેટલા માણસો કામ કરે છે। બધી A to Z જાણકારી મેળવીશું। તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, વિડીયોને છેલ્લે સુધી જોજો અને આ વિડીયોને બધા પશુપાલક મિત્રો સાથે શેર કરજો। તો મિત્રો આ ડેરી ફાર્મના માલિક છે, શું નામ આપણું? સાહિલ ખાન ઝવેરી। સાહિલ ખાન ઝવેરી। તો સાહિલભાઈ, તમે આ પશુપાલન વ્યવસાય ક્યારે ચાલુ કર્યો? અમારે 2016-17 થી હું આ પશુપાલનમાં આવ્યો। એના પહેલાથી પેઢીઓથી જ પશુપાલનનું તો ચાલુ છે। આની પહેલા પણ પશુપાલન વ્યવસાય ચાલુ હતો? એ સમયે કેટલી ભેંસો હતી તમારી પાસે? અમારી પાસે 30 ભેંસો હતી। 30 જેવી ભેંસો હતી અને હાલ કુલ 400-500 જેટલી ભેંસો છે, બરાબર। તો હાલમાં કેટલી ભેંસો દોવા લે છે આ ભેંસોમાંથી? હાલમાં આ ભેંસોમાં 60 પહેલા તબેલે દોવા દે ને 200 હોય દોવા દે। 60 ભેંસ દોવા દે, 260 ભેંસ દોવા દે છે અને બીજી ભેંસો બાખડી છે, બીજી બાકડી। બરાબર। તો હાલ આ 260 ભેંસોનું કેટલું દૂધ થાય છે એક ટાઈમનું? એક ટાઈમનું 1300 લીટર। 1300 લીટર જેવું દૂધ થાય છે, બરાબર। એટલે એક દિવસનું કેટલું થતું હશે? 2600 લીટર। 2600 લીટર દૂધ થાય છે, બરાબર। આ બધું દૂધ તમે ક્યાં આપો છો? બનાસ ડેરીમાં। બનાસ ડેરીમાં આપો છો। તો આ કેટલા રૂપિયાનું દૂધ થતું હશે એમ દિવસનું? દિવસનું છે 1.5 લાખ આજુબાજુનું થાય। એક દિવસનું 1.5 લાખ રૂપિયાનું દૂધ થાય છે। તો એમાંથી આ તમે ભેંસોને ખાણદાણમાં અને ચારામાં શું આપો છો? ચાર દાણમાં લીલા ચારામાં લીલો જુવાર લીલી જુવાર, બરાબર। નેપિયર સુપર બુલેટ ઘાસ, શેરડિયા આવે છે સુરતથી, લીલી મકાઈ સિઝન પ્રમાણે। એ બધું વેચાતું લાવો તમે કે? 50% વેચાતું લાવવું પડે, 50% ઘરનું, બરાબર। ને ખાણદાણમાં? ખાણદાણમાં કપાસ પાપડી, તુવેર ચૂની, ચણા ચૂની 4-5 આઈટમ આપીએ, બરાબર। તો આમાં બધો એટલો ખર્ચો કેટલો થતો હશે એમાં? 50 થી 60% ખર્ચો થાય। જે કુલ દૂધ ભરાવો છો એમાંથી 50 થી 60% ખર્ચો થાય અને 30-40% જેવી બચત રહે। તો હાલ કેટલા માણસો કામ કરે છે આ ડેરી ફાર્મમાં? હાલ આ ડેરી ફાર્મમાં 16 થી 17 જણા કામ કરતા હોય। 16 થી 17 જણા કામ કરે છે। એમને તમે શું પગાર આપો છો? ભેંસ વાઈ ભેંસના 1300 રૂપિયા। 1300 રૂપિયા, બરાબર। તો હાલ તમારી પાસે જે ભેંસો કેટલી છે, કઈ કઈ નસલની છે? જાફરાબાદી છે, હરિયાણાની છે, વાવથરાદ બાજુની પણ છે। જાફરાબાદી, હરિયાણા અને વાવથરાજ જંગલ બંનેની બી છે, બંનેની બી છે। તો એમાંથી વધારે દૂધ ઉત્પાદન માટે વધારે કઈ ભેંસ સારી રહે? ભેંસના દૂધ ઉત્પાદન તો જાફરાબાદીનું વધારે છે, બરાબર। પણ વાવથરાદની પણ ટકાવ લાંબા સમયથી દૂધ આપે છે। વાવથરાજની ભેંસ પણ દૂધ ઉત્પાદનમાં સારી આવે। એ આમ કેટલા સમય સુધી દોવાલતી છે? કમસે કમ ગાભણ થવાના 6 થી 7 મહિના સુધી દોવા દે। ગાભણ થયા પછી પણ 6-7 મહિના દોવા આપે છે, બરાબર। ને આમ એ કેટલું દૂધ આપતી છે હાઈએસ્ટ અમારી જોડે વાવથરાદની 12 લીટર ટાઈમનું દૂધ આપે એવી ભેંસ છે। એક ટાઈમનું 12 લીટર દૂધ આપવાવાળી પણ ભેંસો છે, બરાબર। તો તમારે આ ડેરી ફાર્મમાં બધું જે ગોબર થાય છે એ ક્યાં વેચો છો કે ખેતરમાં ઉપયોગ કરો છો? અમારે એક આઈવો 8000 નો આઈવો ભરાય છે। એક આઈવો 8000 નો ભરાય છે। હવે ટૂંક સમયમાં બનાસ ડેરી ખરીદી કરશે અમારા ખાતરની, બરાબર। ટૂંક સમયમાં તમે બનાસ ડેરીને આપશો એમ? તો આ ખાતર મહિનાનું કેટલું થતું છે આમ ટોટલ? મહિનાનું 1.5 થી 2 લાખનું થતું છે। હાલમાં 2 લાખનું થાય, બરાબર। બાકી બનાસ ડેરી લે તો વધારે 3 લાખ આજુબાજુનું થઈ જાય। 3 લાખ આજુબાજુનું પણ થઈ જાય, બરાબર। તો તમે વર્ષ 2025-26માં કેટલા રૂપિયાનું દૂધ ભરાવ્યું ટોટલ? અમે બનાસ ડેરીમાં 2,94 લાખનું ભરાવ્યું। 2,94 લાખ રૂપિયાનું રિટેલમાં 70-80 લાખનું રિટેલમાં સેલ અને રિટેલમાં પણ વેચ્યું। અહીંયા રિટેલમાં શું ભાવ છે લીટરનો? 80 રૂપિયા। 80 રૂપિયા। તો તમને બનાસ ડેરીએ વધારો કેટલો ચૂકવ્યો? મને લગભગ બનાસ ડેરી 90 થી 95 લાખ રૂપિયા વધારો ચૂકવશે। 90 થી 95 લાખ રૂપિયા વધારો ચૂકવશે, બરાબર। તો મિત્રો તમે જોઈ શકો છો બનાસ ડેરીમાં 2,94 લાખ રૂપિયાનું દૂધ ભરાવ્યું તેમજ 70-80 લાખ રૂપિયાનું રિટેલમાં પણ વેચ્યું અને 90 થી 95 લાખ રૂપિયા જેવું દૂધ વધારો મળશે। એટલે કે લગભગ 4-4.5 કરોડ જેવું દૂધ ઉત્પાદન કર્યું આખા 12 મહિનામાં। અને અહીંયા ગોબરનો પણ તમે ટર્નઓવર ગણો તો 12 દુ 24 લાખ રૂપિયાનું તો ગોબર થાય છે। તો બરાબર, તમે આમ અન્ય પશુપાલકોને શું કહેવા માંગશો જે નવા પશુપાલન ચાલુ કરવા માંગે છે? ફિલ્ડમાં આવવું જોઈએ, બરાબર। મહેનત માંગે છે આ કામ, પણ કામમાં બહુ સારું કામ છે, બરાબર। ને કોઈને પશુપાલન ચાલુ કરવું હોય તો કે કઈ નસલ લાવવી જોઈએ પહેલા? આપણે વાવથરાજ વાવથરાજ જંગલની। અને એને સ્ટાર્ટિંગ કેટલી ભેંસોથી કરવું જોઈએ? 10 ભેંસો। 10 ભેંસોથી કરવું જોઈએ। તો 10 ભેંસોથી ચાલુ કરે તો ધીરે ધીરે જો એને ફાયદો દેખાય તો આગળ વધવું જોઈએ, બરાબર। તો હવે તમારો નેક્સ્ટ ટાર્ગેટ શું છે? આટલી જ રાખવી છે ભેંસો કે વધારવી છે? 1000 ભેંસનો ટાર્ગેટ છે। તમારે 1000 ભેંસનો ટાર્ગેટ છે, બરાબર। હાલમાં કેટલી છે આમ ટોટલ? હાલ 400 આજુબાજુ છે। 400 ભેંસ છે। જો મિત્રો માત્ર 30 ભેંસથી પશુપાલન ચાલુ કર્યું હતું અને હાલમાં 400 પ્લસ ભેંસો છે અને નેક્સ્ટ ટાર્ગેટ એમનો 1000 ભેંસોનો છે।
તો હવે તમે બીજું ડેરી ફાર્મ બનાવવું પડશે ને? હા, બનાવવાનું ચાલુ 300 ભેંસોનું ડેરી ફાર્મ બનાવવાનું ચાલુ કામ થઈ જાય આ મહિનામાં. આ મહિનામાં કામ ચાલુ થઈ જાય અને 300 ભેંસનું. હા, 300 ભેંસનું. તો મિત્રો તમે જોઈ શકો છો 400 ને બીજી 300 હમણાં કરશે એટલે લગભગ 700 ભેંસ જેવું થઈ જશે. એ આ વર્ષમાં થઈ જશે? આ વર્ષમાં થઈ જાય. આ વર્ષમાં થઈ જશે. આવતા વર્ષ સુધી અમે બનાસ ડેરીમાં 6 થી 7 કરોડનું દૂધ ભરાવશું. ટાર્ગેટ એવો છે કે આવતા વર્ષમાં 6 થી 7 કરોડ પ્લસનું દૂધ ભરાવ. તો મિત્રો તમે જોઈ શકો છો આ ટાર્ગેટ વાઇઝ કામ કરે છે. માત્ર 30 ભેંસથી 400 ભેંસ સુધી પહોંચવું એ કંઈ મજાકની વાત નથી. તો સાહિલભાઈ, તમે આ પાડીઓનો ઉછેર કરો છો કે? આ પાડીઓનો આટલા સુધી તો વેચી મારતા, બરાબર. પણ હવે ઉછેર ચાલુ કર્યું છે. હાલમાં મારી જોડે 50 થી 60 પાડીઓ છે. હાલમાં તમારી પાસે 50 થી 60 પાડીઓ છે અને આનો તમારે ઉછેર કરવાનો છે. આ ઉછેર કરો. બરાબર. અને આમ તમે બાખડી ભેંસો વેચી મારો છો કે ના, બાકડી ભેંસો નહીં વેચતા. નથી વેચતા? તો એ બાખડી ભેંસો ગાભણ કરાવો છો? હા, ગાભણ કરાવી. એના માટે કોઈ સ્પેશિયલ બુલ રાખેલો છે? હા, એક પેલો બુલ ને 2 બુલ રાખેલા છે. બરાબર. એ કઈ નસલના છે બુલ? એક હરિયાણાનો એક બનીનો. એક હરિયાણાનો છે, એક બંની નસલનો છે. એટલે હાલ તો વધારે વાવ થરાદની છે. વાવથરા જંગલની ભેંસો વધારે છે. બરાબર. આમ તમારે નેક્સ્ટ હવે જે નવી 300 ભેંસો નાખવી છે તો તમે કઈ ભેંસો નાખશો તબેલામાં? વધારે વાવ થરાદની નાખશો. વધારે વાવથરાજની નાખશો. બરાબર. તો મિત્રો તમે ડેરી ફાર્મ જોઈ શકો છો. અહીંયા પણ પાટીઓ પણ બહુ લાજવાબ છે અને ઉછેર પણ બહુ લાજવાબ કરી રહ્યા છે. અને આવનારા સમયમાં એમની સાચી બચત આ પાટીઓ જશે. કારણ કે આવનારા સમયમાં એમને ભેંસોની ખરીદી બહુ ઓછા પ્રમાણમાં કરવી પડશે, જેથી લાખો રૂપિયા બગડવાના બચી જશે. આમ તમે પાટીઓ તૈયાર કરો તો એક પાટી કેટલા રૂપિયામાં તૈયાર થતી છે અંદાજે? એ અંદાજ નહીં મારું, બાકી અમે એક વર્ષની પાડી 40 થી 45 હજારમાં વેચતા. એક વર્ષની પાડી આટલા ટાઈમ સુધી 40 થી 45 હજારમાં વેચતા. બરાબર. અને તમે આટલા ટાઈમમાં કેટલી પાડીઓ વેચી છે? બહુ પાડીઓ વેચી, એકે પાડી રાખી જ નથી. આટલો ટાઈમ તમે એકે પાડી રાખી જ નથી? બધી ખેડૂતોને આપી દેતા? ખેડૂતોને બધી ઉછેર કરવા વાળા. ટોટલ ઉછેર કરવો. બરાબર. તો મિત્રો અમારે નાના નાના બચ્ચા પણ જોવા મળશે. અહીંયા જુઓ, આ બાજુ પાછળ અહીંયા પણ નાની નાની પાડીઓનો ઉછેર થઈ રહ્યો છે. બહુ લાજવાબ કામકાજ છે. અને અહીંયા તમે ભેંસો પણ જોઈ શકો છો, બહુ બોળા પ્રમાણમાં છે અને અલગ અલગ વિભાગમાં છે ભેંસો બધી. આ બચ્ચા અહીંયા પણ જોઈ શકો છો. અહીંયા બધી તાજી વિયાયેલી ભેંસો છે ટોટલ. અને ભેંસો તમે જુઓ ખાલી, બધી મોટી મોટી ને લાજવાબ ભેંસો છે. આ બધી કયા જંગલની ભેંસો છે? વાવ જંગલની છે. વાવ જંગલની છે. આ બધી કેટલા દૂધ વાળી છે? આ બધી 7 થી લઈને 9-10 લીટર દૂધ. એક ટાઈમનો 7 લીટર થી 9-10 લીટર દૂધ આપવા વાળી ભેંસો. મિત્રો તમે અહીંયા પાછળ પણ જોઈ શકો છો ભેંસો. અને સામે પાડીઓ બેઠી છે. પાડીઓ જો સામે પાડીઓ બધી. આ પાડીઓ જોઈ શકો છો. બહુ લાજવાબ કામકાજ છે ભાઈનું. બરાબર. તો તમારી પાસે જમીન કેટલી હશે? જમીન અમારી જોડે 10-12 વીઘા અહીંયા છે. 10-12 વીઘા જેવી છે. એ બધી તમે આ પશુપાલન થકી જ લીધી કે? બધી. બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો, પશુપાલન થકી એક તો મોટું સામ્રાજ્ય ઊભું કરી નાખ્યું છે પશુપાલન લાઈનમાં. તેમજ એમણે જમીન પણ લીધી છે. અને આ બહુ પ્રોફિટેબલ ધંધો છે, પણ મહેનત બહુ માંગે છે. તો સાહિલભાઈ, તમે આ પશુઓને ગરમી માટે શું કાળજી રાખો? ગરમી માટે અમારે તો હાઈટ છે એટલે ખુલ્લું હવા વાતાવરણ આવે. બરાબર. પાછું ફુવારા મારેલા ઉપર. શેડ એક તો હાઈટ વાળો ઊંચાઈમાં બનાવેલો છે અને આ બાજુ ખુલ્લી જો મારી જગ્યા છે. ભેંસ કોઈ લાલ ના જોવા મળે. ના, બ્લેકની બધી ભેંસો ચમક જુઓ. કાળી છે. અને અહીંયા જગ્યા છે એટલે વાયરો પણ આવે અને ફુવારા પણ છેવટે લાગે. વધારે ગરમી પડે વખત અમે તબેલામાં પાણી ભરી દઈએ. બોર પાણી ભરી દઈએ. બરાબર. અને આ સાફ સફાઈ માટે? સાફ સફાઈ માટે 2 ટાઈમ તબેલો ધોવરાય. 2 ટાઈમ તબેલો ધોવરાય. જો સાફ સફાઈ રહી. બરાબર. તો આમ તમારા પાસે આ બધી ભેંસ છે, આમ એવરેજ કેટલા દૂધ વાળે છે? એવરેજ અમારે ગણી લો ને, 10 ની એવરેજ આવે. ગાભણ બાખડી તાજી મિક્સમાં એક દિવસનું 10 લીટર. બરાબર. એટલે કે એક ટાઈમનું 5-5 લીટરની એવરેજ પડી જાય. એમાં 2 લીટર વાળી પણ આવી ગઈ ને 10 લીટર વાળી પણ આવી ગઈ. બરાબર. અને એમાં હાલમાં તો 50% જેટલી ભેંસો બાખડી છે. 50% થી વધારે ગાભણ છે. ગાભણ છે. અને આમ તમને પશુપાલનમાં સૌથી અઘરો સમય કયો રહ્યો તમારા માટે? સ્ટાર્ટિંગ વર્ષો લેબરનો પ્રોબ્લેમ વધારે હતો એ વખત. એ વખતે લેબરનો પ્રોબ્લેમ વધારે હતો એટલે તમારે સ્ટાર્ટિંગનો જે સમય હતો એ અઘરો. ત્યારે અઘરો રહ્યો. બરાબર. તો સાહિલભાઈ, આ તમારા તબેલામાં બધી ભેંસોને જે ગળામાં બેલ્ટ બાંધેલા છે એ શા માટે બાંધેલા છે? બનાસ ડેરીએ ટ્રાયલ માટે વાળેલા. બનાસ ડેરી ટ્રાયલ માટે આપે છે. 100 ભેંસોને વાળેલા. ભેંસ હીટમાં આવે, બીમાર થાય તો એનું અલર્ટ આવી જાય મોબાઈલમાં. બરાબર. બહુ મસ્ત રિઝલ્ટ છે એનું. રિઝલ્ટ મસ્ત છે. આમ કઈ કંપની છે? કઈ કંપનીના છે? આ આયુષ્માન કાઉ ફીડ કંપની. બરાબર. અને આનાથી શું શું ફાયદા થાય બેલ્ટ? આનાથી ભેંસ હીટમાં આવે, પડી ના રહે. જૂની ભેંસ હીટમાં છાની આવતી હોય, પડી ના રહે. એટલે સ્પેશિયલ હીટ આ માટે જે ભેંસો ગાભણ બાખડી કરતો હોય ને એના માટે બેસ્ટ છે. બરાબર. એટલે આ ખાલી સ્પેશિયલ હીટ માટેનું જ છે કે? ના ના, બીમાર પડે, બીમારનું પછી ભેંસને આરામ ઓછું મળ્યું હોય તો પણ બતાવે. ભેંસ કદાચ બીમાર થવાની સંભાવના હોય તો પણ તમારામાં નોટિફિકેશન આવી જાય. બરાબર. તો આ કોઈ ભાઈને હાલ ખરીદવું હોય તો એ તો હજી હાલ બનાસ ડેરી ટ્રાયલ ચાલુ જ છે. બરાબર. હાલ ટ્રાયલમાં છે. જો એનું રિઝલ્ટ 100% મળશે તો પછી બીજા પશુપાલકોને પણ કામ લાગશે. બરાબર. તો આમ તમારે પાસે હાઈએસ્ટ દૂધવાળી કઈ ભેંસ છે? આ ભેંસ એનું 12 લીટર ટંકનું દૂધ. મિત્રો તમે આ ભેંસ જોઈ શકો છો. ભેંસની ઊંચાઈ, હાલ લંબાઈ ગાભણમાં છે, બાખડી છે. અને એનું વજન જુઓ. હાલ
કેટલા મહિનાની વિયાલી છે? હાલ 12 મહિનાની વીઆઈ, 11-12 મહિના થયા. બરાબર. 4.5 મહિનાની ગાભણ છે. 7 લીટર ટાઈમનું દૂધ હાજર છે હાલ ગાભણ પણ છે 4.5 મહિના. 7.5. તો મિત્રો તમે ભેંસ જોઈ શકો છો, બહુ લાજવાબ ભેંસ છે અને હરિયાણાની ભેંસ છે. ભેંસની ઊંચાઈ, લંબાઈ, વજન બધી રીતે લાજવાબ ભેંસ છે. તો આમ હરિયાણી ભેંસો તો મોંઘી ના આવે? મોંઘી આવે. મેં પહેલા 2-3 વર્ષ પહેલા લાયા. બરાબર. બાકી એનું હાડ બહુ આવે એનું. હાડ બહુ આવે. અને આપણા વાવથરા જંગલની ભેંસો કેવી રહે રેન્જમાં? એ પણ એ હરિયાણાની ભેંસમાં લગભગ ગણી નાખો ને, હા. એ પેલી આવે હાલ તો 2 લાખ આજુબાજુ થઈ ગયા છે. આપણે વાવથરા 1.30-1.40 આજુબાજુ. એટલે હરિયાણામાં જે 2 લાખ રૂપિયાની ભેંસ મળે એની આપણા વાવથરાજમાં 1.30 આજુબાજુ મળી જાય. 1.30. એટલે એટલું માર્કેટ ટાઈટ છે હરિયાણાનું. પણ ભેંસ પણ સારી આવતી છે ને એની? ભેંસ હાઈટ લો, દૂધ તો એવું જ આવે. બરાબર. એનું થોડું ટકાવ વ્યવસ્થિત આવે અને શાંત આવે. અને શાંત આવે અને નસલમાં પણ સારી. નસલમાં પણ સારી. બરાબર. તો સાહિલભાઈ તમે આ ચારો નાખો એ કુટી કરીને નાખો છો કે ડાયરેક્ટ? ના, લીલો ચારો હાલ આવતો જ હશે અમારો. બરાબર. એ કટિંગ કરીને નાખીએ. કટિંગ કરીને નાખો. સુકી મકાઈનો ચારો હાલ સ્ટોક કરવાનું ચાલુ જ છે. એનાથી તમને કઈ ફાયદો થાય કટિંગ કરીને નાખો એનાથી? એનાથી ખરાબ ના થાય ચારો, ખરાબ ના થાય, વેસ્ટેજ ના જાય. બરાબર. અને આમ તમે ભેંસો કયા ટાઈમે દોવાનું ચાલુ કરતા હશો? 3 વાગે સાંજે. સાંજે 3 સવારે વાગે? 3 વાગે. સવારે પણ 3 વાગે. તો તમારે રૂબરૂ હાજર તો રહેવું જ પડતું હશે? 2 ટાઈમ. 2 ટાઈમ. બાકી માણસો સરખે કામ ના કરે? રહેવું પડે. હાજર રહેવું પડે. મિત્રો તમે અહીંયા જોઈ શકો છો ગોડાઉન. આ સૂકો ચારો સ્ટોક સૂકો ચારો છે. આ એકદમ કતર કરીને નાખવામાં આવે છે જેથી ભેંસો ખાઈ પણ જાય છે અને ચારાનો બગાડ પણ નથી થતો અને દૂધ ઉત્પાદનમાં પણ વધારો થાય છે. સાહિલભાઈ આ માણસો માટે છે? આ માણસો માટે. કેટલા માણસો કામ કરે છે? હાલ 15-16 માણસો કામ કરે. તો તમે માણસોને શું શું સુવિધા આપો છો અહીંયા? ગેસનો બોટલ આપીએ, દૂધ અહીં અને ખાવું એટલું ધાન આપીએ. બરાબર. દૂધ ને ખાવું એટલું ધાન ને મહિનામાં ચપ્પલ કપડા બધું અમે જ આપીએ. ચપ્પલ કપડા બધું તમે આપો? બરાબર. અને પગાર કેટલો આપો? એક માણસને બેસે 1300 રૂપિયા, એટલે ભૈયાને 20,000 રૂપિયા પગાર પડે. એક મહિનાનો 20,000 રૂપિયા જેવો પગાર પડે. તો મિત્રો તમે અહીંયા પણ જોઈ શકો છો, આ બીજો શેડ છે. અહીંયા કેટલી, આ શેડમાં કેટલી ભેંસો છે? અમારા કાકાનું એમને પણ 100 ભેંસો. આ તમારા કાકાનું છે? આ કેટલી ભેંસો છે ટોટલ? 100 ભેંસો. આ ટોટલ 100 ભેંસો. એટલે મિત્રો તમે અહીંયા પણ બહુ ખાસા પ્રમાણમાં ભેંસો છે અને લગભગ 100 જેટલી ભેંસો છે. આ બધી ક્યાંની છે? આમ આપણે આ બાજુ વાવથરા. તો આ તો બધી ટોટલ વાવથરા બાજુની. આ 100 ભેંસ વાવથરા જંગલની જ છે. બરાબર. મિત્રો તમે જોઈ શકો છો, બહુ મોટું કામકાજ છે ભાઈનું. અને આ શેડમાં બાંધેલી છે એ આપણી. એ પણ આપણી છે. એ ગાભણ બાકડી થઈ હોય, હા. ગાભણ થઈને હવે દૂધમાં વસુકવાની હોય. બરાબર. કોઈ વસુકીને પેલા ફાર્મ પર જાય. પેલા ફાર્મ પર જાય. તમારો જે પેલો મહેતામાં બનાવેલો છે ત્યાં જાય. તો મિત્રો તમે અહીંયા પણ જોઈ શકો છો ભેંસો. આ બધી હાલ ગાભણ છે કે? આ બધી એક ટાઈમ દોવા દે છે. હવે દૂધ વસુક છે એટલે મેતા જાય 6 આ દૂધમાંથી ઉડી જાય એટલે પછી તમે ત્યાં મેતા મૂકી દેશો. બરાબર. પછી બીજી ભેંસો સાથે હાલ 2 વિયાણેલી હતી ને, 4 બીજી વિયાઈ એટલે 6 આવશે ને 6 આ રહી જાય સાત. ત્યાંથી 6 વિયાયેલી ભેંસો અહીંયા આવશે અને આ 6 ગાભણ ભેંસો ત્યાં જશે અને પછી જે બાકડી ભેંસો છે એની સાથે ચરવા. હા, બાકડી ભેંસો છે. બરાબર. સાહિલભાઈ તમે આટલી નાની ઉંમરમાં આવડું મોટું ડેરી ફાર્મ બનાવી નાખ્યું તો પબ્લિકને તો એમ જ લાગતું છે જાણે કરોડો રૂપિયાની કમાણી છે અને કરોડો રૂપિયાનું ટર્નઓવર કરે છે. પણ આમાં તમારે જાતે શું કાર્ય કરવું પડે છે તેમજ તમને કઈ કઈ મુશ્કેલીઓ અનુભવાય છે એ જણાવશો? આમાં અમુક ટાઈમે માણસો કમો એ વખત 20 ટાઈમની ભેંસો દોવી પડે છે. 2 વાગે રાતે ઉઠવું પડે છે. બરાબર. તો બહાર જવું હોય તો પણ પ્રોબ્લેમ ઊભો થઈ જાય. બરાબર. તો તમે આમ અન્ય યુવાનોને શું સલાહ આપશો? કેમ કે પબ્લિક અત્યારે નોકરી પાછળ ગાંડી થઈ ગઈ છે, એમને કોઈ આ ભેંસોનો ધંધો એટલે એમ માથાનો દુખાવો લાગે, તો તમે એમને શું સલાહ આપશો? ભેંસોનો ધંધા જેવો કોઈ ધંધો જ નહીં. શોખ પૂરા કરવા હોય તો તબેલો કરવાનો. ને આમાં કમાણી પણ છે. પણ મહેનત પણ એવી માંગે છે મિત્રો. આ કઈ એમને એમ નથી થતું. બહુ અઘરો ધંધો છે. તમે અહીંયા જોઈ શકો છો, આવડું મોટું સામ્રાજ્ય ઊભું કરવું ને એટલે ટાઈમ લાગે પણ મહેનત પણ માંગે છે અને આમાં કમાણી પણ છે પણ મહેનત બહુ માંગે છે અને એમાં 24 કલાક કાર્યરત રહેવું પડે.